સાબરકાંઠાના ખેડૂતોનું હુડા વિરુદ્ધનું આંદોલન હવે ઉગ્ર બની રહ્યું છે। હુડાના નોટિફિકેશનથી હિંમતનગરના 11 ગામના ખેડૂતોની જમીન કપાતમાં જવાની સંભાવના છે, જેના કારણે ખેડૂતોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। સરકારમાં રજૂઆત અને બેઠકો છતાં કોઈ નક્કર નિર્ણય ન આવતા 11 અસરગ્રસ્ત ગામોના હજારો લોકોએ હિંમતનગરમાં આજે વિશાળ એકતા યાત્રા યોજી। ખેડૂતોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ જમીન બચાવવા મક્કમ છે। આંદોલનના પાર્ટ 2 તરીકે ખેડૂતોએ જાહેરાત કરી છે કે હવે આ ગામોમાં કોઈ પણ રાજકીય નેતાને પ્રવેશ આપવામાં નહીં આવે। અમે સરકારમાં મળ્યા, બધે મળ્યા, સરકાર હજુ સુધી ખાલી વાતો જ કરે છે, કોઈ નિર્ણય પર આવી નથી રહી। ત્યારે અમે ત્વરિત નિર્ણય ઈચ્છીએ છીએ। આજે 85 દિવસથી અમારા આંદોલન ન થયા, પણ આજ દિન સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી। એટલે અમારું આંદોલન હવે પાર્ટ 2 તરફ જઈ રહ્યું છે। અમે આજે મહાત્મા ગાંધીજી, બાબા સાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈના પણ દર્શન કરીને કહીને આવ્યા છીએ કે ક્યાંક તમારા આદર્શોને બાજુ પર મૂકી અમારે આ લોકોને ભગાડવા પડશે તો ભગાડી પણ દઈશું।